તો જય શ્રી રામ મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો ભાઈ આપણે સવારમાં જાગીને વહી ગયા દોડીને આવીને પછી આપણે નીકળી ગયા કોલેજ જવા હતું। અને ભાઈ સવારમાં તો ધુમ્મસવાળું વાતાવરણ હતું, આપણે જોઈ લીધું અને કોલેજે પહોંચી ગયા। કોલેજે પહોંચીને આપણે શક્તિભાઈ એન્ટ્રી મારી દીધી, જોઈ લો। આજે તો ભાઈ 2 વાળાને હતું ફૂડ ફેસ્ટિવલ, એટલે ફૂડ ફેસ્ટિવલ આપણે લાભ લઈ લીધો ને પછી આપણે આવી ગયા નીચે આવીને જોયું તો બધા ઊભા હતા બહાર જવા હતું, પણ ગેટ બંધ કરી દીધો ઉપર ફૂડ ફેસ્ટિવલ શરૂ થયું એટલે તમે જોઈ શકો તો આ બધા બંક મારવાના ઈરાદે છે, પણ ચોકીદાર ના પાડે છે। અને ફાઇનલી દોસ્તો પછી આપણે આવી ગયા કોલેજની બહાર, નીકળી ગયા આપણે ભાઈબંધારે પહોંચ્યા હતા। રુદ્રભાઈ ચા લઈને આવી ગયા હતા આપણે આટલું, અને ધાર્મિકભાઈને ટીપે આપી દીધી, અને આપણે અક્કુભાઈ તો આવતા હવે બાકાજી કે બોલાવી દીધી। પછી તો ભાઈબંધારે મહેફિલ જમાવી કરી, બેઠક કરી, મજા આવી ગઈ। ત્યાં તો ભાઈ આપણે ચાનીભાઈ મળી ગયા રસ્તામાં, ચાનીભાઈ કે મારો વ્લોગ લઈ લીધા એને આપણે, ને પછી આપણે જવાનું તો આજે તો ક્રિકેટ બોક્સમાં રમવાનું, એટલે આપણે નીકળી ગયા ભાઈબંધારે ક્રિકેટ બોક્સમાં રમવા માટે। પછી ભાઈ આપણે બોક્સમાં આવીને રમવાનું શરૂ કર્યું, અહીંયાથી ભાઈ ડીસી ભાઈથી આપણે એક બોલ અડતા નહોતા, ખાલી જતા હતા। सज्जन को क्या तकलीफ है भाई? પછી તો બોક્સ રમી લીધું એટલે નીકળી ગયા બહાર ને ભાઈબંધ નીકળી ગયા આપણે ઘરે જવાનું હતું, એટલે ભાઈબંધ તો મૂકવા આવી ગયા આપણને। અને ભાઈ સ્કૂલ વાળા બધા છૂટી ગયા હતા, જોઈ લો। અને ભાઈ રિક્ષા મળી ગઈ એટલે પછી ગયા સિયોર હોગી આપણે આવી ગયા ઘરે। ત્યાં તો ભાઈ નિત્યાબેન જમવા બેઠા હતા, અને ભાઈ પ્રિશાબેને તો આપણને આપી દીધા ફૂલ। પછી તો ભાઈ આપણે સાંજે આવી ગયા બહાર આવીને જોઈએ તો સોસાયટીમાં બધા ક્રિકેટ રમતા હતા, એટલે ઘડીક ત્યાં આવી ગયા આપણે રમવા હતું। અને ભાઈ પછી ભાઈબંધારે વહી ગયા ગોતમેશ્વર આટો મારવા હતું, અને પછી તો ભાઈ જયભાઈને આપણે ફેંકી દીધા એના ઘરે, અને આપણે નીકળી ગયા ઘરે જવા હતું। ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો।